ओंकारबिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। ओंकाराय नमो नमः। लोकाभिरामं रणरङ्गधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। बोलिए सियावर रामचंद्र भगवान की जय। सनातन धर्म की जय। मंच पर बिराजमान આજની ધર્મસભાના અધ્યક્ષ મહોદય એવા રાષ્ટ્રીય સંત સુરક્ષા પરિષદના સંસ્થાપક મહેન શ્રી રાજરાજેશ્વર ગિરિજી મહારાજ, ગુજરાત પ્રદેશના અધ્યક્ષ એવા વિક્રમગીરીજી, અમારે ઉપાધ્યક્ષ જ્ઞાનશ્રી માતાજી, મહિલા પ્રકોષ્ઠના રાષ્ટ્રીય અધ્યક્ષ એવા દક્ષાબેન સાધુ, અમારે ટૂંક સમયમાં ખૂબ મોટું પદ જેમને આપવાનું છે એવા અમારા લાડીલા રાધેકૃષ્ણ બાપુ, આપ 2 દિવસથી જેમની કથા શ્રવણ કરી રહ્યા છો એવા વ્યાસગાદી ઉપર બિરાજમાન પૂજ્ય બાપુશ્રી અને આપ સર્વે શ્રોતાનું ગણો. કથાનું રામાયણની જે કથા ચાલે છે એમાં નામ આપવામાં આવ્યું છે માનસ સનાતન. તો આ સનાતન ધર્મ એ આજકાલનો નથી, આદિ અનાદિથી છે. આજકાલનો જે ધર્મ છે જેને લોકો ધર્મ કહે છે એ ખરેખર ધર્મ નથી, એ સંપ્રદાય છે. અને સંપ્રદાય છે એ સનાતન ધર્મમાંથી અલગ પડેલા છે. અને સંપ્રદાય એટલા માટે કહેવામાં આવે કે એ નિશ્ચિત કોઈ વ્યક્તિ દ્વારા એ સંપ્રદાયની રચના થતી હોય છે, એને સંપ્રદાય કહેવાય છે. એનું હું તમને ઉદાહરણ આપું. દાખલા તરીકે સ્વામિનારાયણ સંપ્રદાય તો કદાચ 250 થી 250 વર્ષની વચ્ચે. એનાથી આગળ હાલો તો તમે ઇસ્લામ ધર્મ લ્યો તો એનો પણ સમય નક્કી છે કે ભાઈ 1500 થી 2000. આગળ હાલો ઈસુ ખ્રિસ્ત ધર્મ તો એનો પણ એવો 2100 થી 2500 વર્ષનો એવો અંદાજ છે. તો કોઈ વ્યક્તિ દ્વારા જે નિર્માણ થયો હોય એને હંમેશા સંપ્રદાય કહેવામાં આવે છે. અને સનાતન ધર્મ છે ને એ તો વેતી ગંગા છે. જ્યારે ગંગાજી વેતી હોય અને એની અંદર તમારે સ્નાન કરવું હોય તો જો ઘાટ બાંધેલા હોય તો થોડાક સરળ પડે. તો સનાતન ધર્મ છે એ તો હંમેશા ગંગાજી છે અને સંપ્રદાયો છે ને એ બાંધેલા ઘાટ છે. પણ અંતે તો એ ઘાટ ઉપર ખાલી બેસીને આવો તો સ્નાન ન કરાય, પણ ખરેખર જો તમારે પવિત્ર થવું હોય, શુદ્ધ થવું હોય અને જો ગંગાજીમાં સ્નાન કરવું હોય તો ગંગાજીમાં ડૂબકી મારવી પડે. એટલે કોઈ પણ ઘાટથી તમે આવો પણ મૂળ સંપ્રદાય, મૂળ જે સનાતન ધર્મ છે એની અંદર તો તમારે પાછું આવવું જ પડે. તો સનાતન ધર્મ આદિ અનાદિથી છે, એનો સમય નિશ્ચિત નથી. એમ ન કહી કે હજારો વર્ષ પહેલા કે લાખો વર્ષ પહેલા, કારણ કે જ્યારે ગીતાજીનું આપણે વાંચન કરીએ છીએ તો ગીતાજી એ ભગવાન કૃષ્ણ દ્વારા બોલાયેલી છે મહાભારતના યુદ્ધની અંદર.
તો ભગવાન કૃષ્ણ થયા એને 5000 વર્ષ થયા. તો ગીતાજી શું છે? તો કે વેદનો સાર છે. તો કે વેદને કેટલો સમય થયો? કે જ્યારે સૃષ્ટિનું સર્જન થયું ને ત્યારથી વેદો લખાયેલા છે. એની આગળ તમે હાલો તો દેવી ગીતા, તો એને તો લાખો વર્ષ થયા છે. એટલે સનાતન ધર્મનો કોઈ સમય નથી, આદિ અને અનાદિ છે. અને સનાતન ધર્મનો અર્થ થાય છે શાશ્વત. જ્યારે એનો નાશ ન થાય, જેનો નાશ ન થાય એને જ શાશ્વત કહેવામાં આવે. સૃષ્ટિની રચના થઈ ત્યારથી સનાતન ધર્મ છે, અને સૃષ્ટિ જ્યારે પ્રલયમાં જશે ત્યારે જ એ સનાતન ધર્મ, અને એ નાશ તો નથી જ પામવાનો, કારણ કે વળી પાછી બ્રહ્માજી દ્વારા સૃષ્ટિ તો રચાઈ છે. તો આ એ સનાતન ધર્મ છે. અને જ્યારે અહીંયા માનસ સનાતન જ્યારે ધર્મના કથાને નામ આપવામાં આવ્યું છે, ત્યારે એક એ પણ તમને ઉદાહરણ આપું કે પ્રભુ રામજી જ્યારે અયોધ્યામાં હતા ને, ત્યારે એને યુવરાજ રામ કહેતા હતા. જ્યારે અયોધ્યામાં હતા ત્યારે એને શ્રી રામ કહેતા હતા. પણ એ જ રામ જ્યારે સનાતન ધર્મની રક્ષા કરવા માટે 14 વર્ષ વનમાં જઈને આવ્યા ને, પછી એ મર્યાદા પુરુષોત્તમ રામ કહેવાયા છે. તો આ સનાતન ધર્મ છે. અને આ વધારે અહીંયા માતૃશક્તિની જ હાજરી છે. હમણાં એ પણ વાત થઈ કે થોડી હાજરી ઓછી છે, પણ હું તો એટલું જ કહીશ કે હાજરી ઓછી છે, પણ જેટલા છે ને એ બધા હોજરીવાળા જરૂર છે. કારણ કે અહીંથી બોલાયેલું એનું પાચન થાય એને જ હોજરીવાળા કહેવાય. તો કચ્છની અંદર આપણને ખબર છે કે અબડાસા તાલુકો છે. આ જ્યારે અંગ્રેજોનું શાસન હતું ને ત્યારની વાત આપણે હું કહેવા જઈ રહી છું, કે જ્યારે કચ્છની અંદર અબડાસા તાલુકાના એક માતૃશક્તિ જેનું નામ જેઠીબાઈ હતું. આ જેઠીબાઈ અત્યારે પણ જે કચ્છનું ભરતકામ વખણાય છે ખૂબ જ, એ ત્યારે પણ એ ભરતકામનું કરતા હતા અને દેશ વિદેશ એના ભરતકામ જતા હતા. પણ જ્યારે કચ્છમાં એનો બહુ કઈ વિકાસ ન થઈ શક્યો, એટલે કચ્છ છોડી અને જેઠીબાઈ અહીંયા આપણે ઉના આવ્યા, દીવ, કે દીવ બંદરથી એ પોતે પોતાનો જે કાંઈ વર્ક કરતા હોય એને એ પરદેશ મોકલતા, અને પછી ત્યાં ખૂબ સરસ રીતે સેટ થઈ ગયા. પછી મોટી ફેક્ટરી ખોલી, એની અંદર અનેક માણસો કામ કરતા હતા. પણ ત્યારે એ સમયમાં જેઠીબાઈના કાને એક વાત આવી કે એ સમયમાં જે બાળકના માને બાપ મરી જાય, એટલે કે બાળક અનાથ બને, નિરાધાર બને, અને ત્યારે એને સંપૂર્ણ રીતે ઈસુ ખ્રિસ્ત ધર્મની અંદર ધર્માંતરણ કરીને લઈ જવામાં આવતા હતા. એની જ ફેક્ટરીનો એક ભાઈ કાંતિભાઈ કરીને, એને પહેલેથી જ પોતે ઘરભંગ હતા, એકનો એક દીકરો હતો, અને સમય એવો આવ્યો કે પોતે પણ બીમાર પડ્યા, એનો જીવ જાતો નહોતો. અને ત્યારે એની માલિકીન જે જેઠીબાઈ હતી એના કાને વાત આવી, અને જેઠીબાઈ છે એ કાંતિભાઈની પાસે જાય છે કે ભાઈ તારે કાંઈ જે કાંઈ વાત હોય એ મને કહે, તારે કોઈને પૈસા આપવાના હોય તો હું આપી દઈશ, તારે કાંઈ ભલામણ કરવાની હોય તો એ પ્રમાણે હું બધું ગોઠવી દઈશ, તો મને વાત કરે તો ખબર પડે કે શું વાત છે. અને ત્યારે એ કાંતિભાઈએ કીધું કે મારે કોઈને પૈસા આપવાના નથી, મને બીજી કોઈ ચિંતા નથી, પણ મારે એક જ પુત્ર છે, એની માં પહેલા મરી ગઈ છે, અને હવે હું પણ તૈયારી છું ઉપર જવામાં, અને કાલ સવારે મારે વાત એ કરવાની છે કે મારો એકનો એક દીકરો છે એ સનાતન ધર્મ મૂકીને એને કોઈ ઈસુ ખ્રિસ્ત ધર્મની અંદર ન લઈ જાય. અને ત્યારે જેઠીબાઈએ કીધું કે એની ચિંતા નહીં કર, અને તાત્કાલિક પોતાની દીકરીને તૈયાર કરી અને એની સાથે પરણાવી, અને જેવું એ ભાઈનું મૃત્યુ થયું અને એને પેલા પાદરી આવ્યા ધર્માંતરણ કરવા માટે કે આની માં હતી નહીં, આનો બાપ મરી ગયો છે, હવે આને અમે લઈ જાશું, ક્રિશ્ચિયન બનાવશું. અને તે દી જેઠીબાઈએ કીધું કે તમે નહીં લઈ જઈ શકો, મારી દીકરી મેં એને પરણાવી દીધી છે. અને આટલી વાત અટકી નથી. ત્યારે જ જેઠીબાઈને ખબર પડી કે ધર્માંતરણ આટલું બધું થઈ રહ્યું છે. આ જ્યારે અંગ્રેજોનું શાસન હતું ત્યારની વાત છે. એક સમયે સાડી તૈયાર કરી, એની અંદર વર્ક તૈયાર કર્યું, અને પછી પોતાને ત્યાં જહાજમાં બેસી અને પરદેશ જાય છે, પોર્ટુગલ. અને પોર્ટુગલમાં જઈ અને ત્યાં જેનું શાસન હતું એને મળવા માટે જાય છે.
અને ત્યારે એ જે શાસન અધિકારી હતા એણે વિચાર કર્યો કે એક ઇન્ડિયાથી લેડી આવી છે મને મળવા માટે, તો એને શું કામ આવવું પડ્યું અહીંયા. અને ત્યારે એ જેઠીબાઈએ ત્યાં વાત કરી કે અમારો ધર્મ છે એ મહાન ધર્મ છે, અમને અમારા ધર્મની અંદર રહેવા દો, અને આજથી તમારા જે કાંઈ અમારા ભારતની અંદર તમારા ઈસુ ખ્રિસ્તના પાદરીઓ છે એને એક જ વાત તમે કહી દો કે અમારા ભારતની અંદર ધર્માંતરણ ન થાય. અને ત્યાંથી કહેવામાં આવ્યું કે આજ પછી ભારતની અંદર હવે કોઈ પણ આવી રીતે ધર્માંતરણ ન કરે. તો મારો કહેવાનો મતલબ એ છે કે જો માતૃશક્તિઓ જાગૃત થાય તો સનાતન ધર્મને ક્યારેય હાનિ ન પહોંચે. મજબૂત હતો, મજબૂત છે અને મજબૂત રહેવાનો છે. કારણ કે નાનું બાળક હોય ને એ સૌપ્રથમ મા પાસે હોય. આ માની તાકાત છે. એને આપણા ધર્મ સાથે જોડી રાખવો. પૂજામાં બેસે તો એને સાથે રાખો, મંદિરે જાઓ તો બાળકને સાથે લઈ જાઓ, એને નાની નાની દીકરીઓને ધર્મ વિશે જ્ઞાન આપો. અને સનાતન ધર્મની અંદર શું નથી, અને આ માતૃશક્તિઓ છે એ જ જાળવી શકશે, એ જ કરી શકશે. અને ભરતભાઈ જેવા અનેક પ્રયત્નો કરે છે. અને જિંદગીની અંદર આટલા મોગલ શાસન આવ્યા ત્યારે પણ સનાતન ધર્મની હાનિ નથી થઈ. અંગ્રેજો આવીને વયા ગયા તો પણ હાનિ નથી થઈ. અને હવે જે અત્યારે બિલાડીના ટોપની જેમ જે આ બધા સંપ્રદાયો ફૂટી નીકળ્યા છે, એની સાથે એની સામે આપણે સક્ષમ બનવું પડશે. એને ક્યારેય સનાતન ધર્મને હાનિ નથી થવાની, પણ આપણે સાવચેત રહેવું જરૂરી છે. પદ્મ પુરાણની અંદર ભગવાન ભોળાનાથે મા ભવાનીને કહ્યું, ભગવાન ભોળાનાથે કહ્યું છે કે હે દેવી, હવેના સમયમાં જે પાખંડ છે એની સાથે ક્યારેય પાખંડી સાથે વ્યવહાર કરવો નહીં. કારણ કે પાખંડી છે ને એ ચાંડાલ કરતા પણ હીન કક્ષાના છે. અને ત્યારે મા ભવાનીએ કહ્યું છે કે પ્રભુ, આપ પાખંડી સાથે વ્યવહાર કરવાની ના પાડો છો, પણ આ પાખંડી ગણવા કોને? પાખંડીને ઓળખવા કઈ રીતે? પાખંડીની પહેચાન શું છે? અને ત્યારે ભગવાન ભોળાનાથે કીધું છે કે આ અવની ઉપર, આ ધરા ઉપર જે ભગવાન નારાયણને મૂકી અને મનમુખી બનશે, જેને ને તેને ગુરુ બનાવશે, અને આ ઉજળી પરંપરા સનાતન ધર્મની એની અંદર 5 દેવતાઓ મુખ્ય છે: શિવ, શક્તિ, ગણેશ, વિષ્ણુ અને ભગવાન સૂર્યનારાયણ. અને પછી એના બધા જ અંશો આને મૂકી અને જે આડાઅવળા ફરશે, મનમુખી બનશે, એના આચાર્યો ગણશે, અને એની પાસે એના આશરે જે જાશે, એના આશ્રિત જે બનશે, એ મોટા મોટા પાખંડી. તો આપણે બધાએ આ ધ્યાન રાખવાનું છે. ભરતભાઈએ જે અત્યારે પ્રયાસ કર્યો છે એને મારે ને તમારે બધાને વેગ આપવાનો છે. અને ભરતભાઈને એટલું જ કહેવાનું છે કે ભરતભાઈ, તુમ આગે બઢો, હમ તુમ્હારી સાથ હૈ. આટલું કાફી છે ને. અને આપ માતૃશક્તિઓ બિરાજમાન છે. અને ત્યારે હું એટલી જ કહીશ, કારણ કે આપ પણ આર્ય રમણી અમર થઈ ઇતિહાસમાં ભારતની સન્નારીઓ છો. અને એટલા માટે એટલું જ કહીશ કે હમ ભારત કી સન્નારી હૈ, હમ भारत की सन्नारी है, ना किसी से हारी है, हम एक पर भारी है. क्यों? क्योंकि हम जली हुई चिंगारी है. आप सौने ओम नमो नारायण. जय गिरनारी, जय सियाराम. ખૂબ ખૂબ ધન્યવાદ સાથે જ્ઞાનેશ્વરી માતાજીને વિનંતી કરું કે તેઓ ધર્મસભાનું ઉદ્બોધન કરે. જ્ઞાનેશ્વરી માતાજી પધારો. સનાતન ધર્મની જય. પરમ વંદનીય અને અમારા રાષ્ટ્રીય સંઘ સુરક્ષા પરિષદના, એમ કહેવાય મારા માટે તો કે જેને ઉદ્ગમ જ ત્યાંથી થયો છે એવા અને આજ્ઞા સભાના અધ્યક્ષ રાજેશ્વર ગિરિજી મહારાજ, રામ મનોહરજી શાસ્ત્રીજી, મારા પરમ મિત્ર ભક્તિદેવી, ભક્તિગીરી માતાજી, અમારા દક્ષા બેન સાધુ જે આખા રાષ્ટ્રને સંભાળે છે, નવા જે મારા લાલબાપુ વગેરે મળું છું, અમારા નાગદેવતાના મહંતસિંહને તમે મળતા હોય છે એટલે એ
પૂજ્ય બાપુ જે કથા આપને સંભળાવે છે અને મહામંડલેશ્વર બાપુ ભરતભાઈ શાસ્ત્રીજી ત્યાં બેઠા છે અને આપ સૌ ખૂબ બધાએ વાત કરી છે એટલે એટલી બધી લાંબી વાત મારા પાસે પણ હતી, કરવી નથી કારણ કે સમય બહુ ઓછો છે. 2-5 મુદ્દાની વાત કરવી છે અને બહુ ઝડપથી કહી દેવી છે. એટલે પહેલા એ કહીશ, આ પુરાણોની સંસ્કૃતિ છે, આ રામ અને કૃષ્ણની સંસ્કૃતિ છે, પણ વિશ્વામિત્ર રામ અને લક્ષ્મણને માગવા આવે, યાચવા આવે એક યજ્ઞની રક્ષા માટે, તો યજ્ઞ એ વૈદિક સંસ્કૃતિનું અંગ છે મારા બાપ. તો યજ્ઞને સનાતન ધર્મ કહો તો આ બધા જ ઋષિઓ એની રક્ષા માટે તમારી પાસે યાચવા આવતા હોય છે. અને આજે એવો સમય આવી ગયો અને બહુ ટૂંકમાં મારે કેવું હોય તો હું એટલું કહું કે આપણે બાજુમાં બંગલામાં ગર્ભ શ્રીમંત અને હોનાના હિંડોળે કોઈ બેઠું હોય તો આપણા મા બાપને છોડીને એના ખોળામાં ન બેહવા જવાય. આટલું તમને સમજાઈ જાય, મારે ભાષણ ન કરવું પડે. અને આ સંતોને એની અમૂલ્ય ક્ષણો, એના બધા અહીં માળા ફેરવતા ફેરવતા આવ્યા છે તો એની અમૂલ્ય ક્ષણો એને વેડફવી ન પડે. માતાજીએ કીધું એમ પંચદેવની પૂજા છે, આ ત્યાગનો દેશ છે. એક ગાદી આમ દડાની જેમ ઉછળે એના આપણે વંશજો છીએ. ધાર્મિક તહેવારો નહીં, ધાર્મિક માન્યતાઓ નહીં, ધાર્મિક કપડાઓ નહીં, ધર્મને જીવનારો દેશ છે મારા બાપ. એટલે ધર્મને હવે જીવો. અત્યાર સુધી આપણે બેડાવડાઓ જ કર્યા. આપણે ક્યાંથી આવ્યા, આપણે શું કરવાનું છે? હું સનાતનનું સંતાન છું, અજન્મા જે ધર્મ છે એનું હું સંતાન છું. મારે એમ કેમ કેવા આવવું પડે ભારત દેશની હિન્દુ નારીને, હિન્દુ સમાજના દીકરાને કે તું હિન્દુ છો? એટલે આપણે ઘેટા ભેગા ભળી ગયા. તમે તો વનરાજો છો, આર્ય રમણીઓ છો. મારે કેવું હોય તો આમના બહુ લાંબુ કરી દઉં, પણ નથી કેવું કારણ કે મારે સમય બહુ ઓછો છે. મારે પણ આશ્રમે થોડુંક કામ છે, એટલે એને હું સંક્ષિપ્તમાં કેવું હોય તો એટલું જ કહીશ कि बहुत छोटी चिंगारी आई हूँ लेकिन मैं आग जला सकती हूँ, मैं हारे हुए लोगों में वीरता जगा सकती हूँ, मैं भूले हिंदू को मैं एक रास्ता दिखा सकती हूँ, मैं राम कृष्ण का काम करते करते मरने आई हूँ, मैं सत्य सनातन की ज्योत जलाने आई हूँ. तुम राम कृष्ण के वंशज हो, मैं याद दिलाने आई हूँ. गीता की शपथ का क्या है अर्थ तुम भूले हो, गीता की शपथ का क्या है अर्थ तुम भूले हो. मैं द्वारिका से संदेश लेकर आई हूँ, मैं सत्य सनातन की ज्योत जलाने आई हूँ. मैं सन्यासिनी तो बाद में, पहले हिंदू की बेटी हूँ. सोते हिंदू को मैं जगाने आई हूँ. पीड़ितों की सेवा ये तो मेरा साधु कर्म, लेकिन हिंदू में सत्य सनातन की श्रद्धा जगाने आई हूँ. मैं बहुत छोटी चिंगारी बन के आई हूँ. વધારે ઘણું બધું કહી શકું પણ આપ સૌ આ અમરેલીના લોકોને શું કહી શકાય, થોડા છો પણ મને પચાવી શકો એવી મને આશા છે. અહીં વસંત પરીખ જેવા વિદ્વાન થયા, અહીં રમેશ પારેખ જેવો કવિ થયો. આ વિદ્વતાની ભૂમિ છે અને વિદ્વાનો બહુ ઓછા હોય. આપ સૌને મારા જય શ્યામ. ખૂબ ખૂબ ધન્યવાદ સાથે આભાર. હવે હું દક્ષાબેન સાધુને વિનંતી કરું કે તેઓ આવે. પધારો. જય સિયારામ. હરિવ્યાપક સર્વત્ર સમાના, હરિવ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ તે પ્રગટ
होई मैं जाना राम ही केवल प्रेम प्यारा राम ही केवल प्रेम प्यारा जान ही ले जो जान નિહારા. તો અહીંયા ઉપસ્થિત સર્વે સાધુ સંત, જે મહામંડલેશ્વર સાધ્વી માતાજી અને અધ્યક્ષ સ્થાને બિરાજમાન એવા રાજરાજેશ્વર ગિરિજી મહારાજ અને અહીંયા જે રામદળ ચેનલ દ્વારા સનાતન ધર્મ સનાતન મંચ એના ઉપર વ્યાસ સ્થાને જે બિરાજમાન છે અને અત્યારે હાલ જે રામકથાનું આપને જે રસપાન કરાવી રહ્યા છે એવા વ્યાસ એમને પણ મારા પ્રણામ. જય સિયારામ. હવે અહીંયા ઉપસ્થિત માતૃશક્તિને જુઓ, આપણે એટલેથી જ નક્કી કરવાનું કે પુરુષોની સંખ્યા ઓછી ને આપણે માતૃશક્તિની સંખ્યા વધારે. એટલે એનો મતલબ એવો કે ગમે તે દિશામાં જઈએ તો આપણે માતૃશક્તિને જ હાથમાં દંડ પકડવો પડશે. તો સનાતન ધર્મની રક્ષા કરવા માટે પણ આપણે માતૃશક્તિએ જ આગળ આવવું પડશે. તો આજે કેટલા બધા આજે સાધુ સંતોએ આપણને સારી એવી ભાષામાં એમને જ્ઞાનથી તમને સમજાવ્યું કે કઈ રીતે ધર્મનું રક્ષણ કરવું અને ધર્મ કોને કહેવો. પણ મારી ભાષામાં જો કહું તો એટલી તો આપણને સમજણ પડવી જ જોઈએ કે ધર્મ શું અને અધર્મ શું. તો ધર્મ પહેલો આપણો એ કે આપણા માતા પિતા. તો અહીંયા જેટલી બહેનો છે ને જેટલા ભાઈઓ છે એમને મારે એટલું જ કહેવું કે તમારા માતા પિતા વિશે કોઈ ખરાબ ટિપ્પણી કરશે તો તમે સહન કરશો? હા કે ના? તમારી માને કોઈ કશું બોલશે તો તમે સહન કરશો? તો જે દેવી દેવતાઓને આદિ અનાદિ આજે કેટલા વર્ષોથી આપણા પૂર્વજો પૂજતા આયા, જે મંદિરોમાં પૂજાતા આયા, એમના માટે જ્યારે કોઈ પણ ખરાબ ટિપ્પણી કરે એ કોઈ પણ હોય તો એ વખતે આપણે મૌન કેમ હોઈએ છીએ? અને એ મૌન રહીએ છીએ તો શું એ આપણે ધર્મ નથી કરતા? એ પાપ નથી? હા કે ના? એ પાપ જ છે. આપણે ખાલી આટલું જ સમજી જઈએ કે આપણા મા બાપે, આપણા પૂર્વજોએ આપણી જે પરંપરા જીવિત રાખવા માટે આપણને જ્ઞાનરૂપી ભગવાને બુદ્ધિ આપી અને સંસ્કાર આપણા માતા પિતાએ આપ્યા. તો એ સંસ્કારોનું જો આપણે સિંચન આપણા બાળકોમાં કરીએ તો શું આપણો સનાતન ધર્મ આટલો અત્યારે જે જઈ રહ્યો છે જાય નહીં? કેમ કે આપણને આપણા મમ્મી, આપણા માતા પિતામાં, આપણા દેવી દેવતાઓમાં આજે રસ નથી, પણ બહાર જે પેલા આડંબર હોય એમાં તમને રસ છે. કેમ? કેમ કે ત્યાં તમે ઓટોમેટિક તમે ડાયવર્ટ જ થઈ જાઓ. કોઈને કીધું ને બાપુએ કે આપણે પગે પડીએ એટલે આપણી કંઠી ઉતરાઈ દેવાની, આપણા માતાજીના ફોટા સાઈડમાં મુકાઈ દેવાના. કેમ? આપણા માતાજીથી આપણને સંતોષ નથી? આપણા બાપ દાદાઓને અત્યાર સુધી સંતોષ હતો. આપણે એ જ માતાજીથી અને એ જ ભગવાનથી, હું તો ત્યાં સુધી કહું છું કે ગુરુ આપણને ભગવાન સુધી લઈ જાય. એના માટે ગુરુને માધ્યમ રાખ્યા. જેમ આપણે વિમાનમાં બેસવું, આપણે વિદેશ જવું છે તો આપણે એજન્ટની જરૂર પડે છે, એ જ રીતે ગુરુ પણ એ જ છે કે જે આપણને ભગવાન સુધી લઈ જાય. પણ જ્યારે ગુરુ એમ કે હું પોતે ભગવાન છું તો એ ગુરુનો ત્યાગ કરવામાં પણ મારા હૃદયમાં પાપ નથી. ત્યાગ કરી શકીએ આપણે. જ્યારે ગુરુ પોતે એમ કહી દે કે મને જ ભગવાન માનો, મારી જ મૂર્તિ પધરાવો અને મારી જ પૂજા કરો, ત્યારે એ ગુરુનો આપણે ત્યાગ કરી શકીએ. એમાં આપણને કોઈ પણ પાપ લાગે નહીં. તો આટલું જો આપણે સમજી જઈએ માતૃશક્તિ, અહીંયા જે પણ ભાઈઓ બહેનો બેઠા છે, તો આપણે ધર્મનું રક્ષણ કરી શકીએ. આજે તમે જુઓ કે કેટલા નાના પ્રકારના આપણા, કેમ બધા આપણા સનાતન ધર્મ ઉપર જ બધા પ્રહાર કરે? કેમ બીજે કોઈ જગ્યાએ? અને આપણે ડાયરેક્ટ ભલે આપણે કહીએ છીએ કે વિધર્મી પણ કરે છે, વિધર્મી કરતા પણ વધારે આપણે અંદર જ બધું કરીએ છીએ. કોઈ સારું કામ કરતું છે તો એના પણ કોઈ સારું કરતું હોય તો એના પાછળ આપણે પગ કપાન ચાલુ. વિધર્મી નથી આવતા, પહેલા શરૂઆત આપણે જ કરીએ છીએ. જેમ ભરતભાઈ સાધુ છે તો એ સંત સુરક્ષા પરિષદમાં જાણ અમે બધા જોડાયા નહીં, પહેલાથી અમે જોડાયેલા છીએ. તો એવું નહીં કે સંત સુરક્ષા પરિષદમાં છીએ તો દરેક જગ્યાએ જ્યાં જ્યાં ધર્મની વાત આવે ત્યાં આપણે ઊભું થઈ જવું પડે. અને એ હું જોઉં છું કે સતત એમની કોઈ ના કોઈ એવી કમેન્ટ, કોઈ ના કોઈ એવું હોય જ છે રામદળ ચેનલ ઉપર, પણ એમને તો લડવું હોય
આ સાધુ સંતો જે ઘરેથી અહીંયા આવે છે આશ્રમો મૂકીને માળા ફેરવતા તેમને તો કોઈ ચિંતા નથી આગળ પાછળ, તો પણ આટલો સમય કાઢીને આવતા હોય તો આપણે તો આખી પેઢીઓ પાછળ આવવાની છે, બાળકોના બાળકો, તો આપણને ચિંતા વધારે હોવી જોઈએ કે એમને? એટલું ખાલી માઇન્ડ થી તમે વિચારજો ઘેર જઈને. અને એક બેન, હું વધારે નથી કહેતી, અહીંયા જેટલી બહેનો બેઠી છે એમાંથી એક બેન ખાલી 5 બહેનોને જાગૃત કરશે ને તો એ આપણા સનાતન ધર્મનો તૂટતો તમે બચાવી શકશો. નહીં તો ટૂંક સમયમાં એવો સમય આવશે કે જ્યારે આપણા દેવી દેવતાઓનું, સત્ય સનાતન ધર્મનું કોઈ જ જ્ઞાન નહીં હોય, જ્યારે પાયો જ મજબૂત નહીં હોય તો ગમે તેટલું હશે તો એ કોઈ કામમાં આવશે નહીં. એ બધું ખાલી ફરતું જ ફરશે. એટલે આ જવાબદારી કોની? મારી બહેનોની. એટલે તમને બહેનોને તો અમારું રાષ્ટ્રીય સંત સુરક્ષા પરિષદ, જેમાં મહિલા પ્રકોષ્ઠ સંતોએ બનાવ્યું, કેમ કે મહિલાઓને પણ જાગૃત કરવી જરૂરી છે. એ જ રીતે ભરતભાઈ સાધુ અહીંયા નારી જાગૃતિ લોક કલ્યાણ ફાઉન્ડેશન, જે એમને સ્ત્રીઓ માટે બનાવ્યું, જેમાં એમાં પણ એ પોતે ફાઉન્ડર છે, એમાં પણ અમે છીએ. તો અમે વધારે ફોકસ એ જ વસ્તુ પર આપીએ છીએ કે બહેનોને ધર્મ પ્રત્યે જાગૃત કરીએ અને એમને થોડું આમ, પણ બહેનોએ પણ એવું તૈયાર થવું જોઈએ ને કે ચલો આપણે પણ, તમારે પણ રિસ્પોન્સ આપવો પડશે સાધુ સંતોને આપણા ધર્મ માટે. અને એક વાત મારી એકદમ હૃદયથી સાંભળી લો, જ્યારે આપણા દેવી દેવતાઓનું, આપણા રામ ઉપર, આપણી માં જાનકી ઉપર કોઈ પણ જો ગલત ટીકા કે ટિપ્પણી થાય તો એ વખતે સરેઆમ લડવામાં કોઈ પણ ઝીઝક રાખશો નહીં. જીવ જાય એનાથી વધારે બીજું કશું જ થાય નહીં. માણસ આપણો જીવ લઈ શકે, એના સિવાય કશું કરી શકે નહીં. એટલે આટલું અહીંયાથી ઊભા થાઓ. એટલે તમે જ્યાં બેઠા છો તો વચન લઈને ઊભા થજો કે આપણા દેવી દેવતાઓ પર જ્યારે કોઈ ખરાબ કમેન્ટમેન્ટ કરશે તો આપણે એને હાથો મૂકવાનું નહીં, ચાહે કોઈ પણ હોય. અસ્તુ. જય હિન્દ, જય ભારત, જય સિયારામ. પધારો શાસ્ત્રી શ્રી રાધાકૃષ્ણ બાપુ, આવો. જય હો. बोलो रामचंद्र भगवान की, हनुमान जी महाराज की, सदगुरु देव की. श्री राम जय राम, जय जय राम. राम श्री राम जय राम, जय जय राम. राम श्री राम जय राम, जय जय राम. श्री राम जय राम, जय जय राम. राम श्री राम जय राम, जय जय राम. आ धर्मसभाना परम अध्यक्ष पूज्य स्वामीजी विक्रमगिरी बापू, भक्ति माताजी, लालगिरी बापू, राम मनोहरदास बापू, हमारे राजभवन ना महंत श्री हार्दिक गिरी बापू, कथाकार बापू, अने जेने आ सनातन धर्मना पायामां जेनो पायाना पत्थर बन्या छे, निमित्त बन्या छे एवा भाई भरतभाई, एमनो परिवार. बहु वातों थई. धर्म सनातन आमां लख्युं छे, 4 अक्षर छे आमां. हूँ बैठो बैठो जोतो तो एमां पहलो अक्षर लख्यो छे सनातन, पछी लख्युं छे मूळ अने पछी लख्युं छे सत्य. सनातन धर्मना मूळने जे जाणे के सनातन एटले शुं. हमणां ज बेने वात करी के आपणा बापने कोई कांई बोले तो आपने खटको लागे, आपणी माने कोई कांई बोले तो आपने झटको लागे. अपना माताजीए कीधुं, बहु बापुए तो बहु तमने मरम भाषामां, कड़क भाषामां कीधुं. राम मनोहरदास बापुनी एनी भाषा ज एवी छे के सीधुं वड़सकूं ज भरे. हाँ,
અને મારી ભાષા હમણાં એમ બેઠા હતા તારે એમ કે ભાઈ મારે બોલવામાં આવું બંધ કર્યું છે, અને એ બોલે ને પછી બીજા બોલવાનું બંધ કરે, લગભગ બોલે નહીં. એટલે એવા બાપુની ખાલસ ભાવથી તો એણે ઘણી મરમની વાતો કરી. ધર્મ છે ને એ આદિ અનાદિ કાળનો ધર્મ છે. હમણાં માતાજીએ કીધું મારો વિષય છે રામાપીરનો. હું રામદેવજી મહારાજની કથા કરું છું, એટલે રામાયણ, ભાગવત, ગીતા, ઉપનિષદો આપતો બધા, પણ મારે રામદેવજી મહારાજે એક વખત હરભુજીને બાપુ સમાધિ લીધા પછી ત્રીજા દિવસે પૂછ્યું કે આ સનાતન એટલે શું, આ ધર્મ એટલે શું, આ ધર્મ પાળવો હોય તો શું કરવું પડે, આપ મને રસ્તો બતાવો. તો રામદેવજી મહારાજ હરભુજીને એમ કહે છે કે હે હરભુ, ધર્મ સે જૂનો આ નિજારનો. આ સનાતન ધર્મ, નિજાર એટલે પોતાનો સ્વયં ધર્મ, એને કહે છે નિજાર. નિજ એટલે મારું ને તમારું કર્તવ્ય, મારી ને તમારી ફરજ. એવું નથી કે આ અમારી જ ફરજ છે, તમારી પણ આમાં ફરજ છે. હમણાં જ બેને કીધું કે આ સાધુ સંતોને ચિંતા ન હોય, પણ એને ચિંતા હોય એટલી કોઈ ન હોય. કારણ કે સમાજમાં ધર્મના પાયા જ્યારે હલવા માંડે ત્યારે કોઈના કોઈ રૂપે કોઈ અવતાર ધારણ કરે છે. સત્ય ઘટે, દયા ઘટે, દાન ઘટે, તપ ઘટે. ભાગવતકાર કહે છે કે સત્ય, દયા, દાન અને તપ આ ધર્મના 4 પગ છે. એમાં આમાં લખ્યું છે સત્ય. ધર્મના મૂળને જાણે, ધર્મને ધારણ કરે, મૂળ ધર્મ આપણો સમજાય, મૂળ તત્વમાં જ્યારે જાય કે આપણું કર્તવ્ય શું છે, આપણી ફરજ શું છે, આપણે શું કરવું. જ્યારે ધર્મ માથે હાનિ થાય, જ્યારે સંસ્કૃતિ ઉપર ઘા થાય, જ્યારે આપણા મહાપુરુષો અને સાધુઓના ચરિત્ર ઉપર વિવાદ થાય. હમણાં જ માતાજીએ કીધું કે સંપ્રદાય અલગ છે, પંથ અલગ છે, અને ધર્મ એક વસ્તુ અલગ છે. જે સંપ્રદાય ઋષિ મુનિઓએ સ્થાપના કરી છે, જે સંપ્રદાય મહાપુરુષોએ સ્થાપના કરી, મધવાચાર્ય મહારાજ, વલ્લભાચાર્ય મહારાજ, રામાનંદ આચાર્ય મહારાજ, નિંબાર્ક આચાર્ય મહારાજ, જે આચાર્યોએ પરંપરા ઊભી નથી કરી, એ પરંપરાઓ તો હતી આદિ અનાદિ કાળથી. એના મૂળ ધર્મની હારે જોડાયેલા છે, અને પંથ છે ને એના મૂળ ધર્મની હારે જોડાયેલા નથી. એટલે એવા પંથનો નાશ થાય. બાકી સંપ્રદાય કોઈના બાપની તાકાત નથી, સંપ્રદાયનો કોઈ નાશ કરી શકે, કારણ કે એના મૂળ ધર્મની હારે જોડાયેલા. અને જેના મૂળ ધર્મની હારે જોડાયેલા હોય, કોઈના બાપની તાકાત નથી કે ધર્મની ઉપર તો વિપત્તિ બહુ આવી બાપુ. જબ જબ હોય ધર્મ કી હાનિ, બાઢઈ અસુર અધમ અભિમાની, હોય અનીતિ જાય ન બરની. ધર્મ માટે વિપત્તિ તો આજકાલની નથી આવતી, યુગોથી આવે છે. પણ એને રાખવા માટે સવારામ બાપાનો એક પદ છે કે ધર્મ હાટું ધરવું હોય માથું, તેદી આવે દોડા દોડ. હસારે સંતોની માથે વીરા ભક્તિ કેરા મૂળ. જ્યારે ધર્મની વાત આવે ત્યારે મારે તમારે બધાને એક થઈ જવું પડે. હા, એની ઉપાસના જુદી જુદી હોય, તિલક જુદા જુદા હોય, માળાઓ કદાચ જુદા જુદા હોય, અરે મંત્ર પણ કદાચ જુદા જુદા હોય, પણ એનું મૂળ તો સનાતન છે. પંથ કદાચ અલગ હોઈ શકે, પંથ એ માર્ગ છે, અને સંપ્રદાય એ ધર્મમાંથી એક ધારા ઉતરેલી સંપ્રદાય છે. એમાં અનેક મહાપુરુષો થઈ ગયા. જેમ માતાજીએ કીધું ઘાટ જુદા જુદા છે, ઘાટ કદાચ હોયો જાય એમ, પણ એનું સંધાન જેની હારે હોય છે એ તૂટતું નથી. હમણાં જ વાત કરી ગુરુની,
બાપુએ દ્રષ્ટાંત વાત કરી. પણ ધર્મને રાખો. જાજો સમય નહીં લઉં, કારણ કે અધ્યક્ષને સાંભળવા છે, મોડું થાય છે. છેલ્લે શેઠે મને રાખ્યો, એટલે શેઠે ખડ હારું હોય, શેઠા ઉપર એકદમ ગાંહડી થઈ જાય, ક્યાંય આવલા ન મારવા પડે અને જટ કપાસનો કાંપો ભરાઈ જાય. મારી દેહાણી ભાષા છે, બહુ વિદ્વતામાં નથી જવું, પણ જે લોકવાણીમાં અસર થાય, જે હાદી અને તળપદી ભાષામાં અડી જાય, એવું ઓલું અડતા વાર લાગે. નકર શાસ્ત્રો બધા વેદની ભાષામાંથી જ ઉતર્યા છે, પણ આપણને અસર જો કોઈ કરી હોય તો આ રામજી મંદિરના, ઠાકર મંદિરના, શિવ મંદિરના પૂજારીએ જ્યારે 11 કે બીજ પૂનમ હોય અને એના દેશી ભજન બોલાય ને, એ અસર કરી જાય, એ અડી જાય. એની ઠાકર થાળી આપણને અડી જાય, એનો અતીતનો અલખનો આરાધ આપણને અડી જાય. આપણા સંતો મહાપુરુષોએ વેદના મંત્રોને ભજનમાં ઉતાર્યા, વેદ વાણીને ભજનમાં ઉતારી ગ્રામીણ ભાષામાં, તળપદી ભાષામાં. તુલસીદાસજી મહારાજે ગ્રામીણ ભાષામાં જ રામચરિતમાનસની કથા લખી, લોકવાણીમાં. નકે એ તો વેદની ભાષા, એક એક ચોપાઈ ઉપર વર્ષો સુધી નહીં, યુગો સુધી બોલી શકે એવી ભાષા, પણ આપણને અડી જાય, આપણના ભીતરમાં ઉતરી જાય. તો ધર્મને રાખવો હોય તો બાપુ પહેલા તો અર્થ જોહે, પૈસો જોહે. પૈસો, આ પૈસો છે તો આ થયું. એકલો ધર્મ ધારણ કરીને કરવું, ખીચામાં કાંઈ હોય નહીં. એટલે આપણો પદાર્થ છે ધર્મ, અર્થ, પૈસો. સંપત્તિ વગર કાંઈ થવાનું નથી. પૈસાની તો જરૂર પડવાની છે, મારે જ પડવાની. તમે આપણે તો કાંઈ બજરંગદાસ બાપા જેમ સહી નહીં, તે બંડીમાંથી થપ્પા કાઢીએ. આપણે તો કાયમ બાપુ રીંગણા લેવા જવાનું છે, અને એ એક દી કદાચ આપણને એમ કે બાપુ લઈ જાઓ, બીજે દી પાછું એને આપવું જ પડે. બાપુ 2 રૂપિયા ઓછા આપો, પણ હું રોજી રોટી લઈને બેઠો. એટલે ધર્મની અંદર અર્થ પણ જોહે. એમાં પૈસો, ઈ અર્થ ધર્મમાં રહી અને કમાયેલો અર્થ, એનો સદુપયોગ થાય, આવા આયોજન થાય, આવું આ બધાને દેવું પડે, આ બધાને સહયોગ આપણે આપવો પડે. આ ધર્મનું કામ કરે છે ભાઈ. મેં ભાઈને કોમેન્ટમાં લખીને, મારે બહુ જાજો પરિચય નહોતો, મેં આ જોયું કે રામદળ ચેનલ દ્વારા સનાતન મૂળ સત્યને ઉજાગર કરવામાં મેં ભાઈને કોમેન્ટ કરીને કીધું કે બાપ, મારી જેવું કાંઈ કામકાજ હોય તો કહેજે, તારે જે જરૂર પડે તે મારે લાયક સેવા કહેજે, કારણ કે તું ધર્મનું કામ કરે. અને ધર્મના કામ કરતા હોય એમાં આપણે એક પાવળું પાણી નખાય, ઈ છોડવાને આપણે ઉખેડીને ફેંકી ન દેવાય. એ મારીને તમારા બધાની ફરજ છે. તો એનો વડલો આ બીજ રોપાણું છે, રામદલ ચેનલ દ્વારા આ બીજ રોપાણું. આ બીજનો નાશ નહીં થાય. હા, કદાચ ઉગવામાં, પાંગરવામાં, એને ફળ આવવામાં, એની સતની વેલડીએ હારા ફળ લાગવામાં કદાચ વાર લાગશે, કારણ કે આમાં એના ભીતરનો ભાવ છે, આમાં એના અંદરની ઉર્જા છે કે મારે કાંઈક કરવું છે, મારા ધર્મ હાટું, મારા સમાજ હાટું, મારા દેશ હાટું, મારા દેશની દીકરી હાટું, મારા રાષ્ટ્ર માટે, મારા દેશની દીકરી આગળ આવે, મારો ભાઈ આગળ આવે, મારો બાપ આગળ આવે, મારો પરિવાર આગળ આવે. પરિવાર એટલે સીમિત નહીં, પરિવાર એટલે કુટુંબ પૂરતો નથી. આ બધા આપણે અમે બેઠા, ભગવા લુગડાવાળા, લાલ લુગડાવાળા, સફેદ લુગડાવાળા, ઉર્ધટીપુંડવાળા, આ કપાળની અંદર ભગવાન શિવની ઉપાસના કરનારા, રામદેવજી મહારાજની ઉપાસના કરનારા, આ બધા અમે પરિવાર છે. વસુદેવ કુટુંબ, આ બધું આપણો પરિવાર છે. પછી એમાં અતીત આવી જાય, એમાં વૈષ્ણવ પરંપરા આવી જાય, એમાં 18 વર્ણ આવી જાય. 18 વર્ણને એક તાતણે બાંધે. એટલે ધર્મને રાખવો હોય તો પૈસા જોહે, બીજું પરિવાર જોહે, એટલે આ બધાય જોહે. આમાં બધાયની જરૂર પડશે. આમાં કોક આમ કરવા વાળાની જરૂર પડશે, આમાં કોક આમ કરવા વાળાની જરૂર પડશે કે હશે ભાઈ અમારે એ બાપુ બહુ તેજ છે, કદાચ બોલી ગયા તો આમય કરવું પડશે. જો ધર્મને આપણે રાખવો હોય તો. અને ત્રીજું, સમય પણ જોહે. એમાં તો પાકું રહેવું જોઈએ. હવે લડવાની તૈયારી, પછી તલવાર ગોતવા જવાય કે ઉભા રહ્યો, ટીંગાય છે લઈ આવું, ખીલીએ ટીંગાય ત્યાં તો ઓલો કાપી નાખે. એટલે સમયની પાબંદી રાખવી. 3 વાગ્યાનો સમય હતો. હા, આપણે ધર્મ સભાનો 3 વાગ્યાનો સમય હતો.
અને હવાશારે શરૂ થઈ બાપુ, એમાં અમારી જેવાનો બોલવાનો વારો ન આવે. હા, પછી કે હાલો પૂરું કરો. તો ટાઈમને હાંસવી લો. ટાઈમ ઇઝ મની. સમય ચૂકી ગયો, અવસર ચૂક્યા મેહુલા. જ્યારે જરૂર પડે ત્યારે આમ નિશાન લઈને ભડાકો કરી નાખવાનો. કેમ લાગે બાપુ? સમય ચૂકી જાય, આ શરીર વયું જાય, અવસર વયો જાય, એટલે પરિવારની જરૂર પડશે, પૈસાની જરૂર પડશે, સમયને હાંસવી લેવો પડશે અને સંબંધ જાળવવા પડશે. જો ધર્મને રાખવો હોય તો સંબંધો જાળવવા પડશે. મારે ના બાપુને સંબંધ રાખવા અહીં બેઠા એટલી ઘડી નહીં. મારે ના બાપુને સંબંધો જાળવવા પડશે, સ્વામીજીની હારે સંબંધ જાળવવા પડશે, બહેનો હારે સંબંધ જાળવવા પડશે, પરમાત્માની હારે સંબંધ જાળવવા પડશે, 18 વર્ણની હારે સંબંધ જાળવવા પડશે. 18 વર્ણને એમ થવું જોઈએ કે બાપુ મારા છે. હા, રામ મનોહરદાસ બાપુ મારા છે. ભલે ઝૂંપડામાં રહેતો હોય કે મેલને, પછી તમે અમને તરસોડો, અમે તમને તરસોડીએ તો અમારે જવું ક્યાં? અમે બળ્યા જળ્યા બાપુ તમારી પાસે આવી, અમારી વેદના કહેવા માટે તમારી પાસે આવી કે બાપુ આ ધર્મના માટે આમ થાય છે, મારા ગામમાં આમ છે, મારા ગામમાં આવી રીતનું છે, મારા ગામમાં ગા દુઃખી થાય છે, દીકરી દુઃખી થાય છે, તો અમે તમારી પાસે આવી અને તમે અમને ધક્કો મારો તો અમારે જવું ક્યાં? બળ્યા જળ્યા ક્યાં જવું? હવે બધું મૂકીને બાપુએ કીધું હવે એવા રસીલા જ્ઞાન મૂકે, હવે બીજે હૃદય જવાય ક્યાં? હવે તમને માની લીધા, ધર્મ હાટું થઈને ઓઢણા ઓઢી લીધા, બંગડીઓ પહેરી લીધી, કાન વિંધાવી લીધા, હવે ક્યાં જવું બાપુ? હવે જાય તો કોઈ કેમ કે હરાંડ્યો, અને એ કરતા તો નફટ નાર ગણાય. એ કરતા તો કુવામાં પડીને મરી જવાય, આપઘાત કરીને ખાય, બાકી ધર્મ મુકાય નહીં. મરી જવું, મારો ને તમારો સનાતન ધર્મ મુકાય નહીં. એટલે પરિવારને હાંસવો, પરિવારની જરૂર પડશે, પૈસાની જરૂર. આ ધર્મના મૂળ છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ 3 વસ્તુ તમારી પાસે હોય તો મોક્ષ દે. હવે મોક્ષની વાત આવી ને, બીજા જે પંથ છે ને બાપુ, પંથ એમાં પલમાં મોક્ષ આપે, એક ઘડીકમાં બાપુ. હે, આજથી વર્ષો પહેલા એક ઘટના બની છે, એક દ્રષ્ટાંત દઈને મારી વાણીને વિરામ આપો. વઢવાણ ગામની અંદર એવી ઘટના બની, આજથી વર્ષો પહેલા. આવા મેદાનમાં એક મહારાજશ્રી આવેલા, મનમુખી. ગુરુમુખી તો નહોતા. ગુરુમુખી તો મોક્ષ એમ ન આપે. ગુરુમુખી તો તપાસે પછી મોક્ષ આપે. એમને થોડો ઓલા આમ લાઈન થઈ, જેને મોક્ષ લેવો હોય આવો. તો બધા એ વખતે આજથી વર્ષો પહેલા બધા મોક્ષ લેવા માટે આવ્યા. બાપુ આમ તંબુમાં બેઠા છે, લાઈન થઈ, બધાને માથા ઉપર હાથ મૂકે, નવા નવા કંઠા બાંધે. કંઠી નહીં બાપુ, કંઠીમાં કંઠામાં ફેર છે. હા, કંઠી તો છે ને મારા ને તમારા હૃદયને સ્પર્શ કરે ને કંઠો નડે, ગમે ના હુંને પડખામાં વાગે. આવા કંઠા બાંધે, કંઠી નહીં. પછી એમાં એક ભાઈ આવ્યો, એ કે બાપુ મોક્ષ મારે જોઈએ છે. તો ઓલા મહારાજ શ્રી કે ભાઈ મોક્ષ એમ ન મળે. મોક્ષ જોતો હોય તો તારી પાસે કાંઈ છે? બોલો કે બાપુ મારી પાસે તો કાંઈ છે નહીં. આ બધાને મોક્ષ આપો છો, આખા ગામને મોક્ષ આપો, તો મને આપવા વાંધો શું છે? આજે નવા પંથ નીકળ્યા, સંપ્રદાય નહીં, ધ્યાન દેજો. નવા પંથ નીકળ્યા એની વાત કરું છું. નવા પંથા પંથી નીકળ્યા એની વાત કરું છું. ગર્ભિત ઈશારો કરું છું, ધ્યાન દઈને સાંભળજો. હા, પંથા પંથીમાં મત પડવું. હા, સવારામ બાપાએ કીધું છે કે મતામતીમાં ન પડવું, પંથા પંથીમાં જવું નહીં. બોલો કે પણ મારી પાસે કાંઈ છે નહીં. તાકે એમ કાંઈ દીધા વગર કાંઈ મોક્ષ મળે નહીં. આ કાંઈ કંઠો એમને નથી આવતો. હા, અમારે કેટલું ભજન કરવું પડે તારે તમને મોક્ષ મળે. તો કે બાપુ હું દઉં? તો કે તારી પાસે છે હું? તો કે મારી પાસે તો એક ગાવડું છે, 2-3 બકરા છે, ઝૂંપડામાં રહું છું, 2 ખાટલા, 2-3 ઠામડા છે, બીજું કાંઈ? તો કે માલ? તો કે માલ તો બાપુ કાંઈ છે નહીં, એટલે પૈસો એ તો કાંઈ છે નહીં. તો કે એમ મોક્ષ ન મળે, નીકળ, બીજાનો વારો આવવા દે. બોલો કે બાપુ પણ કાંઈક કરો. હવે હું બધો આવ્યો છું, હું કાનો ક્યાંયથી આવ્યો, તમારું નામ સાંભળી મને મોક્ષ આપો. તો કે તારે કાંઈક આપવું પડે. તો કે તો બાપુ લાવો કાગળ અને પેન. કાં? તો કે આજથી આખું વઢવાણ તમને આપ્યું, હું વઢવાણનો રાજા છું, અને આજથી લખી લો, આજથી વઢવાણ તમને આપ્યું.
તો ઓલો જે પંથવાળો મહંત બેઠો હતો ને ખોટો, એને કીધું વઢવાણ તારા બાપનું છે? તો ઓલો કે આ મોક્ષ તારા બાપનો છે તો તું બધાને દેવા બેઠો છે? એમ મોક્ષ મળે? એ તો ધર્મમાં રસો પસો રહે અને એવા મહાપુરુષનો હાથ અડી જાય તો એનાથી મને ને તમને મોક્ષ મળે. અમારે લોયણે કીધું છે, લાથા લાવો રે કુશીને તાળા ખોલીએ. એવા કોઈ મહાપુરુષનો હાથ અડી જાય એટલે આપણને ધર્મની ખબર પડી જાય ઈ ધર્મ છે. ઈ મૂળને જાણવાની વાત કરી આમાં. ઈ સત્યના મૂળને જાણો, નહીં અસત્ય સમપાતક પૂજા અને ધર્મ ન દૂજા સત્ય સમાના. રામચરિત માનસનું આ ચોપાય કે સત્ય સમાન કોઈ ધર્મ નથી અને અસત્ય સમાન કોઈ અધર્મ થતો હોય ને ઊભું ન રહેવું. ગુરુની નિંદા થતી હોય, શાસ્ત્રોની નિંદા થતી હોય, આપણા મા બાપની નિંદા થતી હોય, આપણા દેવી દેવતાઓની નિંદા થતી હોય, જો આપણે સાંભળવાની તેવડ ન હોય તેને ઊભું ન રહેવું અને જો તેવડ હોય તો એને અટકાવી દેવું. હાસું કેવું ભાઈ ભરતભાઈ કે હાસું કહેવા વાળો માણસ ગમે એ હોય કે એને કહી દેવાનું અને ફોન કરીને કહેવાનું તમે આમ બોલ્યા હતા એ આમ નથી, એ આમ છે. એવું એને વળી ઝઘડોય નહીં કરવાનો. એની પત્રકારની ભાષા છે ને, પત્રકાર ને કથાકાર ને બહુ ખતરનાક હોય. હા, એ આકાર બહુ આપે. એટલું કેવું હોય ને એને મોટો વિસ્તાર કરી અને આખું પેપર ભરી દે, એનું નામ પત્રકાર. અને એક ચોપાઈમાં 5-5 કલાક બોલે એનું નામ કથાકાર. એક નાની ચોપાઈને આકાર આપે 9-9 દી. હા, એક નહીં 9-9 દી સુધી, અરે યુગો સુધી હજી બોલે. હજી કથા ચાલુ છે બાપુ, હજી કથા ચાલુ હે અને હજી બોલતા રહે. એટલે ધર્મના મૂળને જાણવું, સત્યને જાણવું, પરિવારને હાંસવવો, સંબંધ જાળવવા, ગુરુ પરંપરાને જાળવવી. આપણે કોણ છીએ, આપણે કોના દીકરા છીએ, આપણો બાપ કોણ છે, આપણી વૈષ્ણવી પરંપરા છે, આપણી રામાનંદી પરંપરા છે, આપણી અતીતની પરંપરા છે, આપણે બ્રાહ્મણની ઋષિમુનિઓની પરંપરા છે. આપણે જો એને જાળવી રાખશું તો ઓલા એની મેળાએ પાસે આવશે. એ આવે જ અંજવાળું થાય ને આ જીવડા આવે. હવે આપણા દીવા ઓલવાઈ જાય, આપણે અંધારે છે. આમ આ જગાડવાની વાત છે. એટલે આમાં બધા જાગી જાય અને આપણા માર્ગે આપણે હાલવા માંડીએ. એટલે એની વાહે વાહે કોઈ 5 હાલ છે, કોઈ 2 હાલ છે. અમારે રામદેવ કથામાં લખે છે કે પહેલા યુગમાં 5 કરોડ તર્યા, બીજા યુગમાં 7 કરોડ તર્યા, ત્રીજા યુગમાં 9 કરોડ તર્યા અને ચોથા યુગમાં 12 કરોડ તર્યા. તો અત્યારે તો ભગવાને કીધેલું છે કે મારા ધર્મને પકડી રાખશે અને સત્યના પંથ ઉપર હાલશે, એની વાહે હજારો માણસો હાલશે. પણ એ કેવા હાલશે? બાપુએ કીધું એમ ગાડરના ટોળા ને પછી સિંહના ટોળા હોય, 1000 બાકર 200 લાખ, બાકી 1000 બાપ. હા, એ એક ઝાટકે મુખે ને ત્યાં તો માથું ઓડી જાય. 3 ઘા ન કરવા પડે, એ તો પેલા ઝાટકે માથું પડી જાય. એટલે કીધું ધર્મ હાટું ધરવું હોય માથું તેદી આવે દોડા દોડ. આવા હાસારે સંતોની માથે વીરા ભક્તિ કેરા મોડ. ભાઈ ભરતભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ, રામદલ ચેનલને ધન્યવાદ, માતાઓને ધન્યવાદ. આમાં જે કાંઈ ઉપયોગી થયા હોય બધાને હૃદયથી મારા જય રામદેવજી મહારાજ, જય રામદેવજી મહારાજ, જય રામદેવજી મહારાજ. જય હો. રાધે કૃષ્ણ. શાસ્ત્રીજીની એવી બધી ભાવના છે. ભરતભાઈ પધારે, આવો સરસ દિવ્ય પ્રયાસ કર્યો છે. એટલે અમે સૌ સંતો ભરતભાઈનું સન્માન કરીએ છીએ. શાસ્ત્રીજીની ભાવના એવી છે. તો અહીં સૌ સંતોને આહવાન કરું છું કે રાધે કૃષ્ણ શાસ્ત્રીજી પધારો. બધા સંતો ભરતભાઈને એવા રૂડા આશીર્વાદ આપો કે આનો દિવ્ય સંકલ્પ છે, મહાસંકલ્પ બને અને આપણે બધા ખૂબ. પછી ના, પછી આજના અધ્યક્ષ મહોદય. બોલો રામચંદ્ર ભગવાન કી. અધ્યક્ષ મહોદય પૂજ્ય સત્ય સનાતન ધર્મ કી. શાસ્ત્રીજી, આપણે સૌ તાલીઓના હર્ષનાથી વધાવીએ. અને આજે માનસ સનાતન રામકથાના વક્તા મહોદય વ્યાસપીઠ પર બિરાજિત પરમ પૂજ્ય કિરીટ બાપુને પણ અમે સૌ સંતો
શાલ ઓઢાડી એનું સન્માનિત કરીએ છીએ. શાસ્ત્રીજીને વિનંતી કિરીટ બાપુને પણ સન્માનિત કરે. આ બધું સન્માન છે એ આપ સૌના વતી, સૌ ભક્તજનોના દિવ્ય સંકલ્પથી સન્માન થઈ રહ્યું છે. આપણે સૌ તાળીઓના વધાવીએ. જય સિયારામ. ભક્તિગીરીજી માતાજી અને દક્ષાબેન સાધુ અને સાથે આવેલા બેન એ માતૃત્વ શક્તિ પણ ભરતભાઈને સન્માનિત કરી રહ્યા છે. યાદેવી સર્વભૂતેષુ માં શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. શુભમ ભવતુ. હવે હું વિનંતી કરીશ આજની ધર્મસભાના અધ્યક્ષ સ્થાને બિરાજિત પરમ પૂજ્ય રાષ્ટ્રીય સંત સુરક્ષા પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ એવં સંસ્થાપક પરમ પૂજ્ય રાજરાજેશ્વરી ગિરિજી મહારાજને કરબદ્ધ પ્રાર્થના સાથે આજની ધર્મસભામાં મંગલ ઉદ્બોધન કરે પૂજ્ય સ્વામીજી. અમારે શાસ્ત્રીજી અને રામમનોહરદાસ બાપુ બધા સંતોની દિવ્ય આવનાર છે. સપત્ની કેમનું સન્માન થાય? નૈનાબેન ને પણ વિનંતી અને માતૃત્વ શક્તિને વિનંતી. માતૃત્વ શક્તિને વિનંતી કે નૈનાબેન નું સન્માન કરે. સંતો સાથે જ કરી નાખો. શિવ શક્તિ સ્વરૂપા. સર્વ મંગલ માંગલે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી માં નારાયણી નમોસ્તુતે. ઓમ શાંતિ. હાલો. સન્માન કાર્ય પૂર્ણ થાય, સૌ પોતપોતાની જગ્યાએ પોતાનો મંચ ઉપર પોતાની જગ્યાએ પ્રસ્થાપિત થાય, ત્યારબાદ આપણે જે ધર્મસભાનું અધ્યક્ષ સ્થાન છે એવા રાજરાજેશ્વરજી, જે ખૂબ વિદ્વતા છે, ખૂબ ગહન શબ્દો છે અને માર્મિક શબ્દો સાથે સનાતન મૂળ અને એને જે દેખાડવાની તાકાત ધરાવે છે એવા રાજરાજેશ્વરી ગિરિજી મહારાજને હું વિનંતી કરું કે તેઓ પોતાના શાબ્દિક પ્રવચનથી તમામ સૂતેલી જનતાને જગાડે. ગંગા તરંગ રમણીય જટા કલાપમ ગૌરી નિરંતર વિભૂષિત વામભાગમ નારાયણમ પ્રિયમનંગમદાપહારમ વારાણસી પુરપતિમ ભજ વિશ્વનાથમ લોકાભિરામમ રણરંગધીરમ રાજીવનેત્રમ રઘુવંશનાથમ કારુણ્યરૂપમ કરુણાકરંતમ શ્રીરામચંદ્રમ શરણમ પ્રપદ્યે. શ્રીરામ જય રામ જય જય રામ. શ્રીરામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ.
परम कृपालु परमात्मा देवादिदेव महादेव श्री सीताराम जी की असीम कृपा से रामदल चैनल के द्वारा श्री राम कथा सनातन का दिव्य और भव्य आयोजन यहाँ चल रहा है। आप सब धर्मात्मा, पुण्यात्मा, अमलात्मा श्री राम कथा का श्रद्धा, भक्ति, भाव और विश्वास के साथ स्वामी जी की महाराज जी के द्वारा सुंदर कथा का अमृत रस पान कर रहे हैं। मैं आपको एक बात बताना चाहता हूं। इस मंच पर विराजित सभी संत चरणों के, इस मंच को पावन करने वाले हमारे विक्रमगिरी जी महाराज, महामंडलेश्वर स्वामी जी महाराज, राम मनोहर दास जी महाराज, राधे कृष्ण बापू जी, लालूगिरी जी, भक्तिगिरी माता जी, राजेश्वरी माता जी चली गई, और राष्ट्रीय संत सुरक्षा परिषद की राष्ट्रीय महिला अध्यक्ष श्रीमती दक्षा साधु जी, हार्दिक गिरी जी महाराज और हमारी कमला बहन जी, स्वामी जी यहाँ बापू विराजमान हैं, कथाकार जी, आप सभी भाई बहन धर्म प्रेमी, आप श्री जो इस समय इतना अच्छा वक्तव्य देकर के मंच का संचालन कर रहे हैं, मैं आपको एक बात समझाना चाहता हूं। हिंदी सबको समझ में आ रही? बोलो, जोर से बोलो तो पछी मने रस लागे आवे से। मैं पूरे भारत के अंदर भ्रमण करता हूं, पूरे भारत के सभी राज्यों में जाता हूं, सभी वर्ण सभी जातियों में बैठता उठता हूं, और जो कुछ देखता हूं, जो कुछ सुनता हूं, जो कुछ चल रहा है, उसको देख करके, सुन करके, जान करके हमारे सनातन के ऊपर कैसे कैसे प्रहार हो रहा है, किस उपाय के द्वारा इसका रक्षण हो सकता है, किस उपाय के द्वारा हम धर्म की जागृति कर सकते हैं, किस उपाय के द्वारा हमारे सनातन धर्म को जो क्षति पहुंचाने वाली अवैधानिक शक्तियां हैं, इनको कैसे रोका जा सकता है, इसके ऊपर बैठ करके हम सभी संत महात्मा मनोमंथन करते हैं। और आप जैसे भगवत भक्त, उसमें से भरत भाई जैसे कितने अच्छे शुद्ध विचारक अपने उत्तम विचारों के द्वारा ऐसे ऐसे कार्यक्रमों का आयोजन करते हैं, जहां अपने विचारों को, अपने भाव को, अपनी भक्ति को और अपने संतों के द्वारा जो धर्म है उसका प्रतिपादन समाज के लिए करवाते हैं। इस समय भारत के अंदर हम बोलते हैं कि हमारा धर्म सुरक्षित है, सनातन तो अनादिकाल से सुरक्षित है, कोई बात नहीं है, परंतु इस समय हमारा सनातन धर्म सबसे बड़े खतरे में है। ये आपको मानना पड़ेगा, सनातन खतरे में। तो आप बोलेंगे कैसे खतरे में? हमारे मठ का पुजारी, मंदिर का पुजारी, देवी जी का पुजारी, राम जी मंदिर का पुजारी, शिव मंदिर का, कृष्ण मंदिर का, हनुमान मंदिर का पुजारी, रामदेव पीर बाबा का पुजारी आपके घर में जाता है तो आपको चार बातें धर्म की बताता है, और आपने चाय पिलाई, स्वागत किया, सत्कार किया और थोड़ा दक्षिणा दिया और आपने बापू की विदाई कर दी। पर बापू के बताए हुए शब्दों के ऊपर, बापू का बताए हुए ज्ञान के द्वारा आपने उस ज्ञान को अपने परिवार में सम्मिलित नहीं किया। परंतु आज इसी सनातन धर्म में एक नई प्रथा चालू हो गई, और वो नई प्रथा इतनी खतरनाक है। रामचरितमानस अभी
पाठ चल रहा है ना, रामचरितमानस की यहाँ कथा चल रही ना। रामचरितमानस क्यों लिखने की जरूरत पड़ी? थोड़ा सा बाबूजी समय 5 मिनट ज्यादा लगेगा। रामचरितमानस लिखने की तुलसीदास जी को जरूरत क्यों पड़ी? क्योंकि वाल्मीकि रामायण तो पहले से थी। और रच महेश निज मानस राखा, पाए सो समय शिवासन भाका। 100 करोड़ श्लोक थे। कितने? उसको कम करके 1 करोड़ किया। 1 करोड़ भी श्लोक जब ज्यादा हो गए, समझ में नहीं आए, तो उसको भी कम किया। कथा तो बहुत लंबी हो जाए। अंतिम में इस कलिकाल में सरल शब्दों में समझाने के लिए, सरल भाषा में समझाने के लिए वही वाल्मीकि रामायण को मूल माध्यम बना करके सहज और सरल भाषा में, अवधी भाषा में रामायण बाबा तुलसी ने लिख दी। और घर घर जन जन तक भगवान की भक्ति पहुंचे, इसी को उद्देश्य में रखते हुए रामचरितमानस की रचना हुई। और हमने सबने, हमारे सनातन धर्म के सभी भाई बहनों ने राम कथा को अपनाया, कृष्ण कथा को अपनाया, 18 पुराण, 18 उपपुराणों को अपनाया, वेद वेदांत को अपनाया, श्रुति स्मृति आगम निगम तंत्र वागी सतपथ, जितने भी सभी धर्म ग्रंथ है सभी को हमने अपनाया। फिर भी इतना सब कुछ होने के बाद में भी हमारे धर्म को कोई हानि नहीं पहुंची। परंतु अभी इस समय, इस कलिकाल में, रामचरितमानस में लिखा है कलिकाल मराल भये सभी। इस कलयुग के अंदर में संत, महात्मा, भगवान के भक्त, शुभ चिंतक, शुभ विचारक इस समय परेशान है। क्यों परेशान है? कहा ये युग जो है पाखंड का युग है। किसका? पाखंड किसको कहते हैं? जो पाप का ही खंड है, जो पाप का ही टुकड़ा है, उसका नाम है पाखंड। तो इस समय जो पाखंड चल रहा है वो कैसे चल रहा है? देखो, अब आपको यहां कथा के माध्यम से, विचारों के माध्यम से, भक्ति के माध्यम से, भाव के माध्यम से, संगीत के माध्यम से, भजनों के माध्यम से आपको समझाया जा रहा है। क्या समझाया जा रहा है? कि अभी आपके घर में रामायण थी। रामायण थी माने भाई भाई में प्रेम था, माता पिता में प्रेम था, पूरा परिवार प्रेम से जीवन जीता था। धीरे धीरे संपत्ति बढ़ी, संपत्तियों का वाद विवाद बढ़ा, संबंधों का बंटवारा हुआ, संपत्ति का बंटवारा हुआ, प्रेम का भी बंटवारा हो गया। इसी का फायदा उठाकर अनेक पंथों के लोग आपके अंदर घुस गए। मैं आपको नाम लेकर बोलता हूं। इस समय कलिकाल के अंदर जो स्वामी नारायण संप्रदाय चल रहा है, शुद्ध पाखंड चल रहा है, अभी आपके घर में घुसकर आपके घर में प्रवेश कर दे। अभी क्या चालू हो गया है? क्या चालू हुआ है? घर सभा। क्या चालू हो गई है? बोलो बोलो। समझने की बात है, डरने की बात नहीं है। हम समझेंगे, जानेंगे, तभी तो हम सतर्क रहेंगे। हम खुद सतर्क रहेंगे तब तो हम बच्चों को सतर्क करेंगे। हम खुद जानेंगे तब तो हम पड़ोसी को जना सकते हैं। हमारे घर में घर सभा लगने लगी है। बोलो क्यों? कि हमने घर सभा छोड़ दी, हमने प्रेम से आचार विचार व्यवहार बदल दिया। पति पत्नी के अंदर कलह, माँ बेटे के अंदर कलह, भाई भाई के अंदर कलह, मंदिर जाने में कलह, पूजा करने में कलह, दान देने में कलह। तो इसका फायदा किसने उठाया? स्वामी नारायण संप्रदाय। अब सीधा सीधा उनकी घुसपैठ आपके अंदर होगी घर में, और आपको बहकाया जा रहा है। हनुमान जी को नौकर बताया जाता है, दास। अतुलित बल धामम, वो दास बने हैं उनके सामने। शिव जी उनके सामने, माता पार्वती उनके सामने कुछ नहीं है, ब्रह्मा विष्णु महेश उनके सामने कुछ नहीं है, राम जी सीता जी उनके सामने कुछ नहीं है। उनके सामने एक ही भगवान है। कौन सा? स्वामी नारायण भगवान।
बोलो, मैं खुल के बोल रहा हूं। स्वामी नारायण भगवान, अरे भाई तुम किसी को भगवान मानो, हमको बुराई नहीं है, परंतु राम जी से बढ़ के स्वामी जी नहीं है, स्वामी नारायण नहीं है। शिव जी से बढ़कर स्वामी नारायण नहीं है। हनुमान जी से बढ़कर स्वामी नारायण नहीं है। अच्छा बताओ, स्वामी नारायण ने कौन सा पर्वत उठा लिया हनुमान जी जैसा? चलो एक बताओ, तुम हिंदू जो बहक रहे हो, जो स्वामीनारायण की कंठी पहन रहे, बता दो कृष्ण जैसा किसने छिंगरी के ऊपर, छोटी उंगली के ऊपर गोवर्धन उठाया? चलो बताओ, खबर से कोई ने कोई उपाड़े कोई है? તમારે ઘર में बैठ के તમારા માઇન્ડ વોશ કરીને તમને એક બીજી કંઠી પહેરાવીને ને તમારે પોતાની ધર્મ से તમને વિમુખ કરીને એક મનગણંત પંથ पे તમને લઈ જવા માટે એક સાजिश ચાલે છે। એમાં તમારે સતર્કતાની જરૂરત છે। यदि તમે સતર્ક नहीं રહેશો तो काले तुम्हारे घर के अंदर, अभी तो सौराष्ट्र में स्वामी जी ऐसा हो गया है कि यदि तुम्हारे घर में कोई स्वामीनारायण संप्रदाय से छे तो तुम्हारी दीकरी का लगन थवानु छे। यदि स्वामीनारायण नहीं है तो तुम्हारे दीकरा दीकरी लगन में परेशानी छे। अब आ कंडीशन आज आ तारीख में थई गई छे। बोलो हाची जे या खोटी? पर रामायण सुनने वालों ने कभी ये बोला? राम कथा सुनने वालों ने कभी ये बोला? अच्छा ये बोलो, तुम्हारे घर में चंदा फाड़ा मांगवे माटे कौन गयो? चलो बोलो, तुम्हारी शेरडी, તમે શેરડી ઉગાओ ना, तुम्हारी शेरडी सीधा सीधा मिल में जाए, खाण मिल में, ला खाण मिल से तुम्हारा 10% पैसा, 10% चेक તમારો સ્વામિનારાયણ के अकाउंट में जतो रहे। હું એનો ગવાહ છું। भारत की दरेक शेरडी कंपनी में जाके તમે જોઈ લો, शक्कर मिल में, તમારે मंदिर में, राम मंदिर में पूजा करने वाला जो पुजारी छे, તમે એના મહિના में 100 रुपया अपनी जेब से निकाल के आपा जाओ कि बापू तमे सेवा करो छो, हमारी तरफ से 100 रुपया ले लो। कोई बोले तुम्हारे मन में एवा भाव आवे? नहीं। तमे मोटा मोटा मानसों ने जोशो, मोटी मोटी गाड़ियों ने जोशो, मोटी मोटी बिल्डिंगों ने जोशो, परंतु मारा वाला तमे विचार तो करो कि जे तुम्हारे धन से, तुम्हारी संपत्ति से जो मौज करने वाला है, मस्ती करने वाला है, और तुम्हारे ऊपर, तुम्हारी माइंड को बास करके तुम्हारे ऊपर ही अत्याचार करने वाला है, और तुमको अनेक, जो खुद नरक में पड़ा हुआ है, तुमको अनेक नरकों की यात्रा कराने वाला है, तुम उसी व्यक्ति के लिए सब कुछ दान देने को तैयार हो? तो सनातन धर्म का नाश करने वाला कौन है बताओ? आप करने वाले हैं। हमने जब उनको जगह दिया तब तो आएंगे ना हमारे घर में। यदि हम चैतन्य हो जाएंगे, हम सतर्क हो जाएंगे, हम जागृत हो जाएंगे, तो हमारे घर में कोई आ सकता है? अब किसी के घर में यदि कोई स्वामीनारायण वाला घर सभा करे तो उसको वहीं से बोल दो, स्वामी जी जय सीताराम, हमारे घर में तुम्हारी घर सभा नहीं, जरूर बोलो बोलो, ये बोलवानो, ये जागृत हो जाना, और हर मोहल्ले से, हर कॉलोनी से एक भाई एक बहन खड़ी हो जाना धर्म को बचाने के लिए। एक सोसाइटी में 5-10 लोग ऐसा हो जाए कि एक भी टोपी वाला आया, सतर्क हो जाओ। अरे उठ जाग मुसाफिर भोर भई, अब रैन कहाँ जो सोवत है। अब जागने की जरूरत है, उठ जाओ, एक एक भाई एक एक बहन घर से निकल जाओ। अब तुम्हारे घर में कोई घर सभा करने आए तो सीधा विरोध कर दो। तुम्हारे राम जी से बड़ा कोई नहीं, शिव जी से बड़ा कोई नहीं, देवी जी से बढ़कर कोई नहीं, कृष्ण से बढ़कर कोई नहीं, और शिव शक्ति से बढ़कर कोई नहीं, हनुमान जी से बढ़कर कोई नहीं। सनातन धर्म में इसलिए तो 33 कोटि देवी देवता है। विचार करो कितने देवता दिए, पर हमको कैसा बना दिया, हमारे हिंदू को, हमारे सनातन धर्म को कैसा बना दिया, बकरी का बच्चा जैसा। बकरी के बच्चे को कान पकड़ा, पकड़ के जहां चाहिए वहां ले गए, पीछे पीछे मैं करते चला जाएगा। किसी भी पंथ में चला जाता है, कोई मुसलमान बना रहा है, कोई इस्लाम में ले जा रहा है, कोई ईसाई बना रहा है,
और अब तो धर्म भी नहीं बचा। तो कोई जो तुमको राम को छोड़ के, कृष्ण को छोड़ के, शिव को छोड़ के, देवी देवताओं को छोड़ के तुम्हारे द्वारा ही तुम्हारे देवताओं की निंदा करा रहा है और तुम्हारे ही धन से तुमको ही मूर्ख बना रहा है, वो है स्वामीनारायण। इसलिए स्वामीनारायण से सतर्क हो जाओ। मेरा काम है आपको जागृत करना, आपको बताना कि यदि आप ऐसा नहीं करोगे तो कुछ दिन के बाद तुम्हारे धर्म शास्त्र भी सुरक्षित नहीं रहेंगे। वेद मार्ग भी खतरे में, मान लो तुम अभी मेरी बात, वेद मार्ग भी खतरे में, क्योंकि वेद की ऋचाओं को भी उल्टा सीधा बोलना चालू कर दिया है। गीता की अंदर जो श्लोक है उन श्लोकों को भी शिक्षा पत्री में शामिल कर लिया गया है। हमारे किसी ऋषि मुनि, किसी संत को भगवान ये नहीं बोलते कि तुम मंदिर बनाओ, मैं यहां बैठा हूं, लेकिन उनको बोलते हैं कि द्वारिका का मंदिर छोटा पड़ रहा है, अब मैं बड़े मंदिर में बैठूंगा। विचार करो, मैं आलोचक नहीं हूं, मैं निंदक नहीं हूं, मैं स्वामीनारायण का कोई शत्रु नहीं हूं, परंतु मैं सनातन धर्म का एक रक्षक हूं, एक प्रहरी हूं, एक सन्यासी हूं। मैं तुमसे भिक्षा मांगता हूं कि हर हिंदू को, हर सनातनी को जागृत होना चाहिए। और वो जागृत कब होगा? कि जब वो अपने धर्म को समझने लगेगा, अपने संतों को मानने लगेगा। जो संत तुम्हारे घर में आते, ये कोई लाल पहना है, कोई पीला पहना है, कोई हरा पहना है, ये सब ये तुम्हारे शुभचिंतक है। ये तुम्हारे घर की एक रोटी खा के जाते तो 10 माला भजन करके वो पुण्य तुमको देते, तुमको आशीर्वाद देते, और वो तुमको लूट के जाते और तुमको मूर्ख बना के जाते और तुमको धर्म से भ्रष्ट करके जाते। तो ये जो राष्ट्रीय संत सुरक्षा परिषद है, इसने संतों की सुरक्षा के लिए तो बनाई है हमारा संगठन, परंतु धर्म की सुरक्षा के लिए भी ये संगठन कार्य कर रहा है, पूरे भारत में कार्य कर रहा है। यदि हम सुरक्षित हैं, धर्म सुरक्षित है, तो हमारे धर्म शास्त्र भी सुरक्षित है। और धर्म शास्त्र यदि सुरक्षित है तो हमारे ये संत महात्मा, ऋषि मुनि, तपस्वी, मनस्वी, ये भी सुरक्षित है, क्योंकि इनको मानने वाले आप हैं, इनकी पूजा स्तुति करने वाले आप हैं। सभी महात्मा समाज के बीच रहते, क्यों रहते? क्योंकि वो समाज के द्वारा ही उनका परिपालन होता है, मंदिरों की पुष्टि होती है, पूजन अर्चना की विधि, यज्ञों की विधि, जप तप की विधि, रामायण की विधि, भागवत की विधि, ये कहां से आती है? संतों के द्वारा। इसलिए भगवान गीता में कहते हैं, ऋषि भी बहुधा गीतम छंदो विवृधे पृथक ब्रह्मसूत्र पदश्चे हेतुर्बहु निश्चिते। इसलिए संतों का सम्मान करो, उनको आदर दो, उनका सम्मान करो, माता पिता का सम्मान करो, गौ गंगा गायत्री का सम्मान करो, और जो सनातन धर्म के लिए खड़े हुए हैं उनका भी सम्मान करो, उनके साथ जुड़ो। यदि अपना कुछ लगता है तो दिल खोल के लगाओ, क्योंकि एक दिन सब छोड़ के जाना है। यदि धर्म के लिए आपका थोड़ा सा भी सहयोग मिला, थोड़ा सा भी अनुदान मिला, अभी इस समय ये जो इतनी सुंदर राम कथा चल रही है, रामधन चैनल के द्वारा ये भरत भाई ने जो सुंदर आयोजन किया है, उसमें आप दिल जान से आप सहयोग करें, तन से, मन से, धन से, बुद्धि से, विवेक से, विचार से, तब ये सफल बनेगा। क्योंकि ये कथा का उद्देश्य, ये जो सनातन धर्म के ऊपर जो चर्चा कर रहे हैं, जो महापुरुष दूर दूर से पधारे, ये कितनी दूर दूर से आए हुए हैं, सिर्फ आपको समझाने के लिए आए, किसी के शत्रुता लेने के लिए नहीं आए, किसी को बड़ा और किसी को छोटा करने के लिए नहीं आए, किसी से राग द्वेष की रोटी परोसने के लिए नहीं आए, सिर्फ आपको जागृत करने के लिए आए कि आप जग जाओ, आप उठ जाओ, आप समझ जाओ, और अब सही को सही और गलत को गलत कहने का समय आ गया है। तब तुम अपने बच्चों में धर्म के संस्कार दे सकते हो, अपने खुद के धर्म बचा सकते हो, अपने शास्त्रों को बचा सकते हो। उसका ये सुंदर माध्यम रामदल चैनल के द्वारा, उसके चीफ भरत भाई के द्वारा, ये सुंदर सनातन धर्म की ये जो कथा चल रही है, इसमें आप सभी खुल के सहयोग करें,
और ऐसे ही ऐसे अभी और जितने दिन बचे हुए हैं, अधिक से अधिक संख्या में आप लोग आए और अपने अपने गांव से, अपने अपने नगर से, अपनी अपनी कॉलोनियों से एक बहन, एक बेटी, एक भाई सब खड़े हो जाओ और विरोध करना प्रारंभ कर दो। बस मैं इतना ही कहता हूं कि यदि आपने विरोध नहीं किया तो हमारे धर्म शास्त्र भी नष्ट हो जाएंगे, क्योंकि वहां पैसा का पाखंड पल रहा है। पैसा अटूट है। बड़े बड़े नेता, बड़े बड़े राजनेता मस्तक रगड़ रहे वहां पे, किसी की वहां नहीं चल रही। बचे कुचे थोड़े बहुत संत महात्मा है, कौन मानेगा उनको? बचे कुचे कुछ हिंदू हैं, बचे कुचे। अब जब आपके घर में उनकी वापसी हो जाएगी तो वो भी सब चले जाएंगे। फिर ये व्यासपीठ नहीं दिखेगी, फिर ये रामायण भी नहीं दिखेगी, कोई साधु संत भी नहीं दिखेगा, और दिखेंगे तो बस उनकी टोपियां ही दिखेंगी। जय स्वामी नारायण। हम लोग को चलते चलते अभी 100 आदमी बोल देते जय स्वामी नारायण, ओम नमो नारायण करना भूल गए, जय सियाराम करना भूल गए, दंडवत कहना भूल गए, जय सीताराम करना भूल गए। इसलिए बड़े प्लान के द्वारा उन लोग काम कर रहे हैं, साइलेंट मोड में। जैसे ईसाई लोग साइलेंट मोड में काम करके हिंदुओं के धर्म को परिवर्तन करके और हिंदुओं को ही ईसाई बना देते हैं, और जो ईसाई बनता है हिंदू उसी को पादरी बना देते हैं, और पादरी बनाकर उसी से राज्य करवाते हैं, और उसी को हमारे हिंदू का शोषण करवाते हैं। इसी प्रकार से ये जो आपके घर में घुसने की जो प्रक्रिया चल रही, उससे सावधान हो जाओ। कोई भी व्यक्ति अपने भगवान को छोड़ करके, अपने धर्म शास्त्रों को छोड़ करके कोई दूसरी जगह ना जाए, ना जाए, ना जाए। इतना कह के मैं अपनी वाणी को विराम दूंगा। जय सियाराम, ओम नमो नारायण, हर हर महादेव, जय हिंद, जय भारत। ઓમ નમો નારાયણ. ખૂબ ખૂબ ધન્યવાદ. સાથે આજની આ ધર્મ સભાનું હા એક સરસ મજાની વ્યાખ્યા છે કે બાપુજી જે શબ્દો કીધા છે, શબ્દોનું મહત્વ જે છે એ મારી એક વાતમાં કહું મનોહરદાસ બાપુ કે મખમલી શબ્દો જે આવે છે ને, મખમલી બહુ ઝીણા ઝીણા ઓલા મખમલી આ શબ્દનો ભેદ કઈ સમજાતો નથી. છે પવનથી પાતળો આ શબ્દ, પણ પહાડ સરખું એનામાં વજન હતું. એવા શબ્દો આપીને આપણે જે ગયા છે કે પાછા વળી જાઓ. એવા શ્રી સંતના ચરણોમાં દંડવત પ્રણામ સાથે આજની આપણી ધર્મ સભાને અહીં વિરામ આપીએ છીએ. બોલો રામચંદ્ર ભગવાન કી, હનુમાનજી મહારાજ કી, સનાતન ધર્મ की।